શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રોટરી ક્લબ ઓફ ભુજ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ખારી નદી ખાતે ગેસ આધારિત નવું સ્મશાન નિર્માણ પામી રહ્યું છે। આ પ્રોજેક્ટ અંદાજે 75 લાખનો છે, પરંતુ રોટરી ક્લબને નવરાત્રિમાં ખોટ ગઈ છે, જેથી સ્મશાનનું કામ કાચબાની ગતિએ આગળ વધી રહ્યું છે। નવરાત્રિની ખોટની અસર સીધી સ્મશાન કામ પર પડી રહી છે તેવું જણાઈ રહ્યું છે। નવરાત્રિથી અગાઉ રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને જણાવાયું હતું કે નવરાત્રિ દરમિયાન જે આવક થશે તેનો ઉપયોગ આ સ્મશાન બનાવવામાં થશે, પણ નવરાત્રિમાં લાખો રૂપિયાની ખોટ ગઈ છે તેવું આજે રોટરી ક્લબ ઓફ ભુજના ગવર્નરે કબૂલ્યું છે અને જો આ વાત બહાર નીકળી જશે તો અમારો આ પ્રોજેક્ટ અટકી જશે તેવી વાત પણ કરી હતી। તેમ છતાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને એક અઠવાડિયાની અંદર ગેસ આધારિત ફર્નેસ પણ આવી જશે, જેથી જૂન મહિનાના અંત સુધીમાં આ સ્મશાન ગેસ આધારિત શરૂ કરી દેવામાં આવશે તેવું રોટરી ક્લબ ઓફ ભુજના ગવર્નરે કહ્યું હતું। પહેલે તો કામ અટક્યું જ નથી, કામ પ્રોપર ચાલે છે અને 3 મહિનામાં લગભગ કન્સ્ટ્રક્શન પૂરું 3 મહિનાથી સ્ટાર્ટ કર્યું, જાન્યુઆરીમાં સ્ટાર્ટ કર્યું, લગભગ પૂરું થવા આવ્યું છે। ફર્નેસ આ અઠવાડિયામાં ફર્નેસ આવી જશે, ફર્નેસનું ફિટિંગ ચાલશે। બાકી ફિનિશિંગ વર્ક છે, જે ફોર એક્ઝામ્પલ ગ્રાઉન્ડ લેવલ છે, ગાર્ડન બનાવવાનું છે, એ થોડુંક ડિલે થશે જ। બાકી અત્યારે જે કોર સ્મશાન છે એ અમારી ગણતરી છે કે જૂનના પહેલા કે ત્રીજા અઠવાડિયામાં અમે લોકાર્પણ કરી શકશું। અત્યારે છે ને અમારું ટોટલ એક્સપેન્ડિચર 75 લાખનું છે, અત્યારે અમે લગભગ 45 સુધી પહોંચ્યા છે, એટલે 30-35 લાખ હજી અમને જરૂર છે। એના માટે અમુક દાતાઓએ કમિટમેન્ટ આપેલું છે, અમુક સાથે અમે નેગોશિએશન ચાલે છે કે કન્વિન્સિંગ ચાલે છે। એ ઉપરાંત રોટરીના પણ ફંડ્સ આવવા માટે અમે ટ્રાય કરીએ છીએ, બધી જગ્યાના મહેનત કરીએ છીએ અને આ ભુજ મ્યુનિસિપાલિટી સાથે રહીને કરીએ છીએ। તો અમારી ગણતરી એવી છે કે સ્મશાન તો અમે આ જે અમારું મેઇન આઈડિયા છે કે સ્મશાન અમે ચાલુ કરી દઈશું, બાકીનું જે એરિયા ડેવલપમેન્ટ છે, પ્રાર્થના હોલ છે કે બાથરૂમ છે, એ અમે ધીરે ધીરે કરશું। અત્યાર સુધી તો બધું જ બરોબર ચાલતું હતું, પરંતુ અમારા રિપોર્ટર કેવલ રાજગોરે જ્યારે ગવર્નરને નવરાત્રિની આવક કેટલી થઈ તેવો પ્રશ્ન પૂછ્યો તો ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ ઉશ્કેરાઈ ગયા, પરંતુ અમારા કેમેરામેન હિરેન ગોરે આ તમામ વાત પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે। હવે જોઈએ ડોક્ટર જ્ઞાનેશ્વર રાવના ઉશ્કેરાહટના અમુક અંશો। હવે છે ને બધું ખોટું લાઈન ઉપર જાય છે। તને કોને મોકલાવ્યું મને કે સર મોકલાવ્યો કોઈ નથી, તો પછી તને ખબર નથી કે નવરાત્રીમાં ખોટ ગયું છે તો શું કામ સળી સર ખોટ તને ચોખ્ખું કહું છું ને ખોટ ગયું છે, બોલ કેવું છે? મને ઇરિટેટ કર્યા છે, તમારો કામ ધંધો નથી। કાલ ઉઠીને નાના છોકરાઓ ઉભા થઈને તમે ઉલટા જતે છત્તા કરો છો, તમે આ કામ રિસ્પેક્ટ થી વાત કરો યાર। શું રિસ્પેક્ટ થી વાત કરું? તને ખબર છે કે 100% ખોટ ગયું છે, એક માણસ અમે તમને નથી કહેતા કે સાહેબ ફાયદો થયો છે, પણ તો પછી શું કામ જે વસ્તુ નેગેટિવ સમાજ માટે છે શું કામ તમે પૂછો છો? પણ સાહેબ તમે જે અરે પણ હું તમે આના માટે પૂછું કઈ બોલ્યો? સાહેબ ઓવરઓલ જનરલ વાત છે કે તું છે ના રહેવા દે, તું જે રીતે તું મને મારી પાસે આવ્યો છો ને દોસ્ત, હું તારા કરતા મોટો છું, તારા કરતા ઉંમરમાં મોટો 100% મોટા છો। મારી વાત સાંભળ, અમે બહુ જ બધા મેં એટેન્ડ કર્યા છે, આવી રીતે ના તમારે ક્લિયર કટ હોવું જોઈએ, અમે આ કારણસર આવ્યા છે તો હું તને કહી દઈશ યાર આમને આમ કરી દે, એમાં કોઈ જ મને વાંધો નથી। પણ તમે પહેલા સ્મશાનની વાત કરીને પછી આ નવરાત્રીની વાત કરો, એ મને ના કરો। નવરાત્રીમાં સાહેબ જે ફંડ મળ્યું છે કે નથી મળ્યું, ખોટ ગઈ તો સાહેબ તમે જસ્ટ કહી દો ને। હાઉ આર યુ કન્સર્ન? તમે મને સ્મશાનની વાત પૂછી, મેં કીધું બરોબર સાહેબ, તમે જ્યારે અમે બધું તમે જો કહેતા હો તો હું જે લેખિત આપી દેવા તૈયાર છું કે સાહેબ તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે વાત કરી હતી કે જે નવરાત્રી દરમિયાન પણ જે ફંડ એકઠું થશે, હજી કહું છું તમને કે જે વસ્તુ નેગેટિવ છે એનાથી આ પ્રોજેક્ટમાં હેરાન કરશો તમે મને, તમે સમજો વાત। અમે શું કામ હેરાન કરીએ સાહેબ? જો તું અત્યારે તું કે ભાઈ સ્મશાન નવરાત્રીમાં ફંડ ભેગું નથી થયું તો એ મુદ્દો તો ચર્ચાનો મુદ્દો થાય કે ના થાય, તો શું માંગ કેવી રીતે કરું? તો જે ડોનર્સ પાસે તો હું ગયો તો એ લોકો એમ કહેશે ને કે સાહેબ હવે અમે કેમ આપીએ, એ જ મુદ્દો છે। હવે અમે હેરાન થઈને કરીએ છીએ પૂરું। સમજ વાતને દોસ્ત, તું સમજુ છો, તું સમજ વાતને।
વાતને પોઝિટિવ જ કરા. સાહેબ અમે પોઝિટિવ જ લઈએ છીએ, અમને શું કામ નેગેટિવ લેવો? સ્મશાન જેવી બાબત પર સાહેબ શું કામ નેગેટિવ લઈએ? નેગેટિવ જ થયું ને સાહેબ. તમને ખબર છે આ વસ્તુ 100% ખબર છે. જો હું તને હરજીભાઈ 1000 વાર કહું છું મને આ વસ્તુ નથી ગમતું, તમે શું કામ લેવો છો આ લોકોને? ખોટું જ. આ બધું વસ્તુ મને ખબર છે ક્યાંથી શું વાત થઈ હોય શું આવે મને બધું ખબર છે. સાહેબ તમે ગવર્નર છો રોટરીના, એટલે હું ભૂલ હોય છે, મારી ભૂલ હશે, પણ મારી ગેરસમજણ મારી સાથે રહેવા દો ને. હું કેમ ના પાડું છું? તમે સાચા હશો. હું સાચાની વાત નથી સર, ઓવરઓલ જે વાત છે એના પર જ લઈએ છીએ અમે. અમને ક્યાં તમને કઈ નેગેટિવ લીધું? નેગેટિવ જ થયું ને. તમે 100% રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ શૈલેષ માહેશ્વરી. અંદાજે આ પ્રોજેક્ટ 70 થી 75 લાખનો પ્રોજેક્ટ છે. અમારે રોટરી ક્લબ જે છે, રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, એ ક્લબનું અમે ફોરેનની કોઈ પણ ક્લબ સાથે કોલોબરેશન કરી અને એમની મેચિંગ ગ્રાન્ટ અમે મેળવશું. અને આ પ્રોજેક્ટ માટે અમે વધુમાં વધુ મોટી રકમનું કોર્પ્સ ફંડ પણ ઊભું કરવા માંગીએ છીએ. આજે ભુજમાં ખારી નદી સાર્વજનિક સ્મશાન ગૃહ જે છે એમાં લાકડાની અસુવિધાઓ, બેઝિક પાયાની પણ અસુવિધાઓ છે. આ તકલીફોનું એક સાથે નિવારણ આ પ્રોજેક્ટ થકી થઈ શકશે. રાજેશ એસ મહેતા, સેક્રેટરી રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો. અમે જે ભુજની અંદરમાં આ એક પ્રકલ્પ સ્વર્ગ પ્રયાણ ધામ બનાવવા જઈ રહ્યા છીએ. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો જે આજે 4 તારીખથી ભુજના હિલ ગાર્ડનની અંદર નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તે રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3051ના ગવર્નર રાવ સાહેબની આગેવાની હેઠળ યોજાઈ રહ્યો છે. અને આ સંપૂર્ણ આયોજનની અંદર જે પણ બચત થશે એનો તમામ વપરાશ અમે જે આ સ્વર્ગ પ્રયાણ ધામ ખારી નદી ભુજ મધ્ય બનાવવાના છીએ તેની અંદર વપરાશે. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા, ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ, ઘર જેવું જ વાતાવરણ, નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. કચ્છમાં માધ્યમિક શિક્ષણ માટે પાયાની જરૂરિયાત સમા શિક્ષકોની ઘટથી સમગ્ર શિક્ષણ કાર્ય ગુણવત્તાસભર શિક્ષણ આપી શકતું નથી. કચ્છમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો સમગ્ર પાયો જ હચમચી ગયો છે. કોઈપણ રાજકીય નેતાઓએ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ ક્ષેત્રની ઉણપો અંગે કોઈ દિવસ વાત કરી નથી. અનેક આક્ષેપો પ્રત્યાક્ષેપો રાજકીય પક્ષો કરતા હોય છે, પણ ક્યાંયથી એ શિક્ષકોની ઘટ પૂરી કરવા અંગે અવાજ આવ્યો નથી. આ સમગ્ર બાબતે આંકડાઓ ઉપર નજર કરીએ તો કચ્છમાં 94 સરકારી હાઈસ્કૂલોમાંથી માત્ર એક ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજમાં જ વર્ગ 2 ના આચાર્ય છે. 93 જગ્યાઓ ખાલી છે. આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં કોઈને ચિંતા થતી હોય તેમ દેખાતું નથી. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 ની જગ્યા છે, પણ આ બંને જગ્યાઓ ખાલી છે. વર્ગ 3 ના EI એટલે કે શિક્ષણ નિરીક્ષણની 3 જગ્યા છે. આ ત્રણેય જગ્યા ખાલી છે. જ્યારે જુનિયર ક્લાર્કની જગ્યા ભુજની કચેરીમાં 10 ની છે, જેમાં 6 જગ્યા ખાલી છે. સમગ્ર કચ્છમાં જુનિયર ક્લાર્કની 110 જગ્યા છે, જેમાં 70 જેટલી અધધ જગ્યા ખાલી છે. શિક્ષણ સ્ટાફમાં શિક્ષકો સેકન્ડરી વિભાગમાં તથા હાયર સેકન્ડરી વિભાગમાં 37 ની જગ્યા ખાલી છે. આ સરકારી શાળામાં સ્ટાફની ઘટ છે. કચ્છમાં ગ્રાન્ટેડ શાળાઓને વાર્ષિક 50 કરોડની ગ્રાન્ટ અપાય છે અને મેન્ટેનન્સ માટે 60 લાખ અપાય છે, જે ગ્રાન્ટ 96 શાળાને મળે છે. પણ આ ગ્રાન્ટેડ શાળાઓ સરકારના નિયમને કેટલા માન્ય કરે છે તે સંશોધનનો વિષય છે, તેમ જાણકારોએ જણાવ્યું. RMSA એટલે કે રોલ મોડેલ સ્કૂલની સંખ્યા જિલ્લામાં 29 છે, જેમાં કોઈ સ્કૂલ પાસે બિલ્ડિંગ નથી. આ બધા સાથે આટલા મોટા જિલ્લામાં શિક્ષણ કાર્યની દેખરેખ રાખવા શિક્ષણ ખાતા પાસે પોતાનું વાહન નથી. હવે સરકારે ખાનગી સ્કૂલો કે જેને 5 વર્ષ થયા હોય અને 80% પરિણામ લાવતી હોય તેવી સ્કૂલને અરજી કર્યા બાદ વિદ્યાર્થી દીઠ ₹7500 વાર્ષિક ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે.
આવી કચ્છની 22 ખાનગી સ્કૂલોએ ગ્રાન્ટ માટે અરજી કરી છે. સમગ્ર શિક્ષણ વિભાગ સ્ટાફની ભયંકર અછતનો સામનો કરી રહ્યો છે. પણ આ અવાજ ગાંધીનગરના સત્તાવાળાઓ પાસે કોણ પહોંચાડશે તે યક્ષ પ્રશ્ન છે. સ્ટોરી બાય નવીન મહેતા. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે. તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. મોટા સલાયામાં કુમળી વયના બાળક ઉપર ઘટેલી સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરાયું. થોડા સમય પહેલા 6 વર્ષના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કુકર્મ આચરવાની ઘટના બહાર આવ્યા બાદ સમગ્ર કચ્છમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાના પગલા રૂપે અને પડઘા સ્વરૂપે સુન્ની મુસ્લિમ ભડાલા જમાતે હાજી હસન હોસ્પિટલ પાસેથી મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 2-2.5 હજારથી વધારે પ્રદર્શનકારીઓ જોડાયા હતા. આવા નરાધમોને કરાયેલ સજાના નિર્ણયને ઐતિહાસિક મનાયો છે. આવા હિચકારા દુષ્કૃત્યમાં સંડોવાયેલા અપરાધીના પરિવારના સામાજિક બહિષ્કાર કરવાની માંગ પણ કરાઈ છે. बिहार कदे पे एड़ो न बने तेने करे जो आजी लागणी है तेने करे ने असु असा जो परिवार सजो आजो आभार मान्यो था. मुस्लिम भडाला जमात अने अंजा प्रमुख शेख जो को कारोबारी निर्णय करे है कि काबिले तारीफ है. अया साजी एडी मांगे केम के आजीवन रद्द करे. बरोबर है. आजीवन रद्द करे. માંડવી શહેરનો આ એક વિસ્તાર છે તલાયા કે જ્યાં વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 2 પડે છે. આ વિસ્તારમાં જ્યારે આપણે ગુજરાતમાં લોકસભા એક નાનકડા બાળક જે આ ફોટોમાં લાગેલો છે એમને આપ આપના માધ્યમથી જોઈ શકો છો અને આખા કચ્છવાસી જોઈ શકે છે. અને એમની જોડે જે દુષ્કર્મની ઘટના ઘટી ગઈ એ ખરેખર તો બહુ નિંદનીય છે, અશોભનીય છે અને એના માટે જેટલી પણ બની શકે એટલી પરિવાર એમને પાછો ફરી સખ્તમાં સખ્ત સજાય થાય એની પ્રોસિજર કોશિશ કરી રહી છે. અને આજે એને પરિવાર ઉપર આવી ગયેલું દુઃખ એમાં બધા ગામ આખે આ કોઈ પરિવારની સાથે છે એ દર્શાવવા માટે આજે એક મૌન રેલી રાખવામાં આવી કે જે આપ જેમાં રેલીમાં સંખ્યા જોઈ શકો છો. ને આજે આ રેલી સફળ થઈ છે અને આપના માધ્યમથી કે ભાઈ એવો આપના માધ્યમથી મેસેજ જાય કે ફરીવાર ક્યારે પણ કોઈ પણ આવી ટાઈપનો કૃત્ય ન કરે એવી અમારી ન્યાયમાં માંગણી રહેશે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. ભુજ સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં રાજકોટથી આવેલા બિરાદરે ભાઈચારાની ભાવનાથી મંદિર દર્શન તથા પાટોત્સવનો લાભ લીધો. કહેવાય છે ને, મજહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना.
એ ભાવનાને જાહેર કરતા રાજકોટના મુસ્લિમ બિરાદર જ્યારે પણ કચ્છ આવે છે ત્યારે અચૂક સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લે છે. આ વખતે પણ કચ્છ આવેલા આ બિરાદરે ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને પાટોત્સવમાં ભાગ લીધો હતો. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે તેઓ મુલાકાત લે છે અને તેમની મુલાકાતે ધાર્મિક ભાઈચારાની ભાવના દ્રઢ કરી છે. શિક્ષાપત્રી અને કુરાન જેવા પવિત્ર ગ્રંથોનું પણ પૂજન કરી અને તેનું મહત્વ સમજાવ્યું હતું કે હિંસા નહીં અહિંસામય અને ધાર્મિક જીવન જ સાચા અર્થમાં ધર્મ છે. હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની ભાવના જીવંત રાખનાર આ બિરાદર સમાજના રત્ન સમાન છે. मजहब नहीं सिखाता आपस में बैर करना, कहीं पे है काशी तो कहीं पे है काबा. પરંતુ રાજકોટથી પધારેલા અબ્દુલભાઈ જેવા વ્યક્તિત્વ ધરાવતા માનવી કે જે દર વર્ષે આ તીર્થધામ સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સવો તેમાં મહોત્સવોમાં ભાગ લેવા માટે પધારતા હોય છે, ત્યારે આવા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ માટે આપણે કહેવું જોઈએ કે યહીં પે હે કાશી ઓર યહીં પે હે કાબા. તો આપણે સાંભળીએ અબ્દુલભાઈને કે અબ્દુલભાઈ નામ છે, રાજકોટથી આવે છે, માંડવી કચ્છ. બાબા નૂર મોહમ્મદ નુરુદ્દીન સાહેબનો વફાત દિવસ હતો, મરણ દિવસ. એમાં અમારે ત્યાં ધર્મગુરુ પધારવાના હતા મુંબઈથી, એમાં ભાગ લેવા માટે આવેલ. ત્યારબાદ પેપરમાં વાંચતા ખબર પડી કે ત્યાં ભુજની અંદર અભિષેક માટે લાલજી આચાર્ય મહારાજ શ્રી આવવાના કાલુપુરથી, તો અહીંયા આવી ગયા ભુજ. સંપ્રદાયમાં એક નવીનતા ઘરે જાય છે ત્યારે ખૂબ જ શાંતિ અનુભવી છે. કેટલા વર્ષથી સંકળાયેલા? 11 વર્ષ. મેન ભાઈચારો મહત્વનો છે. સવારના વહેલા ઉઠવું, ચોખ્ખું ગારેલું ચાલેલું બધું પાણી પીવું, કેવું લાગે છે? એકદમ સારું. વચ્ચેનો અંતરનો તમને કઈ રીતનું? અમારામાં ને આ સંપ્રદાયમાં સેમ લાગે છે, કોઈ ફેરફાર જણાતો નથી. આમાં કુરાનની અંદર જે વસ્તુ છે એ જ શિક્ષાપત્રીમાં લખે. અમે 2 જણા આવેલા, એક ભાઈ હતા એ કામકાજના હિસાબે નીકળી ગયા. Good news, good news, good news. Overall development of commerce students only at Geet Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is Geet Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. કચ્છમાં ગરમીનો કહેર વર્તાય છે. આકાશમાંથી અગ્નિ વર્ષે છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ ગરમીનો કઈ રીતે સામનો કરવો તે અંગે નિષ્ણાંત ડોક્ટર નેહલ નાણાવટી માર્ગદર્શન આપી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યારે સમગ્ર કચ્છમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને બપોરના અને સવારના 9 વાગ્યાથી લૂ પણ પડી રહી છે. આ ગરમી અને આ લૂને કારણે તો કેટલાય લોકો બીમાર પડવાના છે. જો બીમાર ન પડવું હોય તો શું સાવચેતી રાખવી, અને માની લો લૂ લાગી છે તો આપણને કઈ રીતે ખબર પડે કે ખરેખર આપણી બીમારી લૂ લાગવાથી છે કે શું, અને શું એની સારવાર છે. તો આપણી પાસે ડૉક્ટર નાણાવટી સાહેબ હાજર છે, તો આપણે તેમની પાસે થોડા માર્ગદર્શન લઈએ. કાળઝાળ ગરમીની અંદર હેરાન માણસ ઘણીવાર ખોટા નિર્ણયો લઈ લેતું હોય છે. એને માર્ગદર્શન પૂરું પાડવા માટે જ્યારે તડકો લાગે, આપણે દેશી ભાષામાં લૂ લાગી કહીએ, ત્યારે અમુક ચિહ્નો જાણવા જરૂરી છે અને એની સારવાર કઈ રીતે ઘરગથ્થુ ઉપાયથી કરવી તે જાણવી જરૂરી છે, અને કયા સમયે ડૉક્ટરને બતાડવા જવું તે પણ જાણવું જરૂરી છે. સામાન્ય રીતે તડકો વધારે હોય અને લૂ લાગે ત્યારે ચિહ્નો જે આપણને જોવા મળે છે, ચામડીને બળવી, નબળાઈ લાગવી,
પગ તૂટ કળતર કરવા, શરીર પાણી થઈ જાય, કંઈ કામ કરવાનું મન ન થાય, કોકને ઝાડા થાય, કોકને તાવ આવે. આ બધી વસ્તુઓ જોવા મળે છે. પ્રવાહી વધારે લેવું, એમાં ઇલેક્ટ્રોલ ઓરલ રિહાઇડ્રેશનના પાવડર તૈયાર મળે છે, એ નાખીને લેવાથી વધારે ફાયદો થાય. એસી જરૂરી છે પણ ફરજિયાત નથી. પ્રવાહીનું પ્રમાણ ધ્યાન રાખીને વધારે લેવું, પણ એક હારે બહુ મોટા પ્રમાણમાં પ્રવાહી લઈ નાખ્યો એ પણ જોખમી છે. કદાચ તાવ આવે, લૂ લાગવાને કારણે તાવ આવે તો તાવ ઉતારવાની પેરાસિટામોલ ન લેવી, એનાથી તાવ વધશે અથવા તો ઘટશે નહીં. આવા તાવની અંદર સાદા પાણીના અથવા તો ઠંડા પાણીના પોતા વધારે કામ લાગશે. અને ઝાડા થઈ ગયા હોય ત્યારે ખાસ ઇલેક્ટ્રોલાઇટ્સવાળા જે પાઉચ મળે છે, પાવડર મળે છે, એ નાખેલું પ્રવાહી લેવું. ન થાય એને માટે શું કરવું? ગમે એવી વસ્તુ, એસીમાં રહેવું, તડકો ટાળવો, પ્રવાહી વધારે લેવું, કોટનના ખુલતા કપડાં પહેરવા, અને કાંઈ પણ એવા ચિહ્નો દેખાય તો જાગૃત થઈ અને ડૉક્ટર પાસે જવું. તાત્કાલિક સારવારથી તાત્કાલિક સાજા થઈ જવાય છે. 24 કલાકમાં દર્દી બેઠું થઈ જાય છે. પણ જ્યારે અમારી પાસે પહોંચે ત્યારે એમની પરિસ્થિતિ શું છે એ પ્રમાણે સારવાર લાંબી હાલી શકે, બાટલા વધારે ચડી શકે. કે ખાસ કરીને એજના બે છેડા, વધુ પડતી ઉંમર હોય એટલે 60થી ઉપરના વ્યક્તિઓ કે જેમને લૂ લાગવાની શક્યતા વધારે છે, એ જ રીતે 10થી નીચેના બાળકો. આ બે ઉંમરના છેડા છે, એમાં આ લૂ લાગવાની તકલીફ વધારે જોવા મળે છે. શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ કરશનભાઈ નારણભાઈ પરમાર, નિવૃત્ત વેચાણવેરા નિરીક્ષક શ્રી, સ્વર્ગસ્થ તારીખ 6/4/2014, ઉંમર વર્ષ 68. અમારા પરિવારના વટવૃક્ષ જેવા ભાગ્યશાળી વડીલના પુણ્ય આશીષ પરિવાર પર સદાય વરસતા રહ્યા. સરળ, ધાર્મિક, પ્રેમાળ, લાગણીશીલ, પરગજુ સ્વભાવ સદાય યાદ રહેશે. આપની વડલારૂપી છાયા અમારા પરિવાર પર વરસતી રહે એવી પરમાત્માને પ્રાર્થના. શોકાતુર ગંગા સ્વરૂપ શવિતાબેન કરશનભાઈ પરમાર, પત્ની નારણભાઈ મૂળચંદભાઈ પરમાર, પિતા દયાળજીભાઈ નારણભાઈ પરમાર, નિવૃત્ત મામલતદાર શ્રી ભુજ, નાના ભાઈ લવજીભાઈ કરશનભાઈ પરમાર, પુત્ર ચમનભાઈ કરશનભાઈ પરમાર, પુત્ર હસમુખભાઈ કરશનભાઈ પરમાર, પુત્ર જગદીશભાઈ દયાળજીભાઈ પરમાર, ભત્રીજા તથા સમગ્ર પરમાર પરિવાર. કોટડા જડોદર ત્રિકમ સાહેબ મંદિર ખાતે પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના 11મા સમૂહલગ્નમાં 69 યુગલોનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ. પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ દ્વારા કોટડા જડોદર ત્રિકમ સાહેબ મંદિર ખાતે અખાત્રીજના દિવસે ત્રિકમ સાહેબ આશ્રમ ટેકરી ખાતે 11મા સમૂહલગ્નનું આયોજન ધામધૂમપૂર્વક કરાયું, જેમાં 69 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ પ્રસંગે સંતો અને વડીલોએ આ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા તથા સમાજના કુરિવાજોને જાકારો આપવા અપીલ કરી હતી અને સમાજ સંગઠન ઉપર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢશીશા વિભાગના કાંતિલાલ ગોહિલ, ભીમજીભાઈ વાઘેલા, ગિરીશભાઈ ગોહિલ તથા હરિભાઈ વાઘેલાએ કર્યું હતું અને દાતાઓના સંપૂર્ણ સહકારથી કાર્યક્રમમાં 4 ચાંદ લાગ્યા હતા. જે સમાજમાં મેં જન્મ લીધો છે, જે સમાજની અંદર મારા જાહેર જીવનની શરૂઆત થઈને સમાજ જીવનનું કાર્ય કરતા અને રાજકીય જીવનમાં પ્રવેશ્યો, એવી જગ્યા અમારા સંત શ્રી પરમ પૂજ્ય સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા. અને ત્રિકમ સાહેબના ખૂબ આશીર્વાદથી આ પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના 4થા અને 5મા સમૂહ લગ્નની અંદર મંત્રી તરીકે સેવા આપી, 6ઠ્ઠા અને 7મા સમૂહ લગ્નમાં જ્યારે પ્રમુખ તરીકે સેવા આપી અને દાદાના ખૂબ આશીર્વાદ પડ્યા. સૌ મારા વડીલોના, સમાજના સૌ વડીલો, માતાઓ બહેનોના આશીર્વાદ પડ્યા. મારી બેન દીકરીઓના પણ જ્યારે મારા ઉપર આશીર્વાદ પડ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક આ જ સમાજના એક દીકરાને, ભાઈને, સપૂતને જ્યારે આ કચ્છના લોકસભાની નેતૃત્વ કરવાની જવાબદારી જ્યારે મારા શિરે મૂકી છે અને જ્યારે આજે હું મારી સમાજની અંદર જ આવ્યો છું
અને મારી જ સમાજના જ્યારે 11મા સમૂહ લગ્નનું જ્યારે એક ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સૌ પ્રથમ તો જ્યારે આ સમૂહ લગ્નની અંદર 69 યુગલો જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે આ 69 સૌ મારા ભાઈ બહેનોને, નવ દંપતીને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ હું શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દુધઈ પાસે કાર ઉથલતા આંબરડી ગામના પતિ પત્નીના મોત, પુત્ર પુત્રી સહિત 6 વ્યક્તિ ઘાયલ. અકસ્માતના પગલે સમગ્ર આંબરડી ગામ શોકમગ્ન. અંજાર તાલુકાના દુધઈ ગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાન દંપતી અરવિંદ રણછોડ પટેલ ઉંમર વર્ષ 33 તથા ધનુબેન અરવિંદ પટેલ ઉંમર વર્ષ 34 નું માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જ્યારે પુત્ર પુત્રી સહિત અન્ય 6 જણને ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર દુધઈ દવાખાનામાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતના બનાવમાં સમગ્ર આંબરડી ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. અલ્ટો ગાડી હતી અને અંજારથી આવતા હતા, આમેડી જતા હતા. લગભગ કે ગાડી મતલબ ટાયર ફાટી ગયું કે પંચર થઈ ગયું એટલે ગાડી પલટી ખાઈ ગઈ. કઈ જગ્યાએ પલટી ખાઈ ગઈ છે? ખુદેથી આગળ. કેટલા પેસેન્જર? અમારા બે ભાઈ હતા અને એમની વાઈફ હતા, અમે 4 છોકરા હતા. બધા નથી, 4 છોકરા ને ભાઈ ભાભી ને મને બી થોડુંક લાગ્યું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. રજવાડી ચોઈસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઈસ માત્ર સુકન્યા સાડીમાં. અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.